રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં એનિમલ હોસ્ટેલના લાભાર્થી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપલેટા તાલુકામાં એનિમલ હોસ્ટેલના લાભાર્થી લોકમેળા તાલુકા શાળા ગ્રાઉન્ડમાં આયોજિત 4 દિવસના લોકમેળાનું આયોજન ભવ્યાતિથી રંગારંગ પ્રારંભ થયો છે. સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિની ઝલક દર્શાવતા આ લોકમેળાનું ઉદ્ઘાટન ધોરાજી ઉપલેટા તાલુકાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાના હસ્તે રિબન કાપીને કરવામાં આવ્યું હતું, જેની સાથે 4 દિવસનો જલસો છવાઈ જવા પામ્યો છે. તો આ પ્રસંગે લોકમેળાના અધ્યક્ષ અને એનિમલ હોસ્ટેલના સભ્યો તેમજ કાર્યકરો, ગામના આગેવાનો, રાજકીય આગેવાનો તેમજ નગરપાલિકાના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને આ લોકમેળાને ખુલ્લો રાખવામાં આવ્યો હતો. મયુર ગોવિંદભાઈ સુવા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ ઉપલેટા. આજ રોજ જે ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ છે તેના લાભાર્થે દર વર્ષની જેમ આ વખતે પણ જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરેલું છે. તો એમાં આજે એમનું ઓપનિંગ જે આપણા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાના હસ્તે કરવામાં આવ્યું અને મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો. અને આજથી લઈ અને કાલ પરમ દિવસે ને ઓલે દિવસ 7મ 8મ 9મ 10મ સુધી આ મેળાનું આયોજન કરેલું છે. તો આ ગામ લોકોને વધુમાં વધુ લોકમેળામાં આવી અને બધી અવનવી રાઈડોનું મનોરંજન માણવા અને મેળાને જોવાલાયક મેળો છે અને એનિમલ હોસ્ટેલના લાભાર્થી છે, એટલે ગામજનોને અપીલ છે કે બધાએ ખાસ વધારે. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.